અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે AWS ક્લાઉડ ક્લબ અને IEEE સ્ટુડન્ટ બ્રાન્ચ દ્વારા ક્લાઉડ ટેકનોલોજી અને જનરેટિવ AI વિષય પર ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્કશોપ ઇવેન્ટમાં ક્લાઉડના લગભગ 350થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ભવિષ્ય અને તેની આધુનિકતા પર ધ્યાન દોરવાનું હતું। આર્ટિફિશિયલ મશીન લર્નિંગ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ ખાસ કરકે એમાં મેં બહુ બધું ઘણું જાણવા મળ્યું છે મને। જેમ કે હું AWS ક્લાઉડ ક્લબ્સની જ વાત કરું અમારા યુનિવર્સિટીમાં, તો અમે ગયા વર્ષે ડીપ રેસર લીગ એટલે કે આખા ગુજરાતમાં પહેલીવાર ઓટોનોમસ કાર રેસિંગ લીગ અમે કરી હતી અને એના પછીથી જ આખા ગુજરાતમાં એ કાર રેસિંગ લીગ બધી થવા લાગી। એના પછી અમે આખા ઇન્ડિયામાં પહેલીવાર સ્ટુડન્ટ સિમ્પોઝિયમ AWS ક્લાઉડ ક્લબ દ્વારા ઓર્ગેનાઇઝ કર્યું હતું। એમાં બધા છોકરાઓએ ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સમાં કેવી રીતે ચાલે છે, બધું માર્કેટમાં શું ચાલે છે અને અગર અમને એવી જગ્યાએ બેસવું હોય તો અમારે કેવી રીતે બેસવું એ જાણવા મળ્યું હતું। सिल्वर ओक यूनिवर्सिटी अपनी स्टार्टिंग से ही इनोवेशन और डेवलपमेंट के बारे में हमेशा से ही उत्साह और हमेशा एक तीव्र इच्छा रही है उनकी। एंड ये आज हम एज स्टूडेंट्स भी देख पा रहे हैं क्योंकि हमें एक AWS क्लाउड कैप्टन की अपॉर्चुनिटी भी मिली। ऑन टॉप ऑफ दैट आज हमारे साथ सिल्वर ओक यूनिवर्सिटी के अंदर एक इंटरनेशनल स्पीकर जनरेटिव AI के ऊपर, राग आर्किटेक्चर के ऊपर और उसके डेमोज कैसे डेमेस्टिफाई कर सकते हैं वो स्टूडेंट्स और प्रोफेशनल्स को सिखाने आए हैं स्ट्रेट फ्रॉम USA।